તો અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી 48 વર્ષ જૂની પુરુષોત્તમનગર સોસાયટી રીડેવલપમેન્ટમાં જતા સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર ત્રાહિત વ્યક્તિની માલિકીએ નોંધાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે। 48 વર્ષ પહેલા સોસાયટીના દસ્તાવેજ 27,074 ચોરસ વારના પ્લોટની એન્ટ્રી હવે એકાએક ત્રાહિત વ્યક્તિના નામે થઈ ગઈ છે। સોસાયટીમાં જર્જરિત બિલ્ડિંગના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી। સ્થાનિક રહીશોએ આ વિશે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી। સોસાયટીમાં કુલ 441 ઘર આવેલા છે। સરકાર તરફથી જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન પર ઉતરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હવે 48 વર્ષે અમને મ્યુનિસિપાલિટીની નોટિસ આવી છે કે આ મકાનો ખાલી કરો। અમે થોડા દિવસો પહેલાં આ સોસાયટીને રીડેવલપમેન્ટમાં લઈ ગયા છીએ, પણ હવે અમને જ્યારે બિલ્ડર આ મ્યુનિસિપાલિટીના રેવન્યુ ખાતામાં જાય છે ત્યારે એમને ખબર પડે છે કે તમારા જે કોમન પ્લોટ છે સોસાયટીનો એ જગ્યા સોસાયટીને નથી, જમીન બીજાની કઈ રીતના થઈ જાય? તો આમાં મોટું કૌભાંડ થયું છે। સરકાર આની તપાસ